મુંબઈની શાન સમા લાલબાગના ગણપતિના દર્શન તો તમે કર્યા હશે અથવા તો ફ્યુચરમાં ક્યારેક જશો એવા પ્લાન ડેફિનેટલી કરતા હશો, પણ વિશ્વના સૌથી ફેમસ ગણપતિ લાલબાગના રાજાનો ઇતિહાસ એ માછીમારોથી જોડાયેલો છે. એ વાત હું ચાંદની આજે તમને કહીશ. હવે વાત શરૂ થાય છે ત્યારે જ્યારે આજનું મુંબઈ એ ત્યારના 7 અલગ અલગ ટાપુઓમાં વહેંચાયેલું હતું. લાલબાગના રાજાની જગ્યાએ તે સમયે ત્યાં લાલ કલરની માટી અને સુંદર છોડ લાવીને વાવવામાં આવ્યા. વર્ષો બાદ ત્યાં સુંદર વાડી બનીને તૈયાર થઈ અને લાલ કલરની માટી હોવાને કારણે તે જગ્યા લાલબાગ તરીકે ઓળખાતી થઈ. હવે તે જ સમયે મુંબઈમાં ટેક્સટાઇલનો બિઝનેસ ખૂબ જ ધમધમતો હતો. તેના કારણે ત્યાંના સ્થાનિક જે માછીમારો હતા તેમને રહેવામાં, તેમની માછલીઓ વેચવામાં ખૂબ જ પ્રોબ્લેમ થવા લાગી. સરકાર તરફથી તેમને જગ્યા મળવામાં ખૂબ જ વાર લાગી રહી હતી. તેના કારણે તેથી તે માછીમારોએ બળીને ગણપતિ બાપ્પાની સ્થાપના કરી અને તેમની પાસે માનતા માંગી અને તે દિવસથી આજ સુધી ગણપતિ બાપ્પા લાલબાગના રાજાએ કરોડો લોકોની આસ્થાનું પ્રતીક બનીને રહ્યા છે.